જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ આકરા તાપ માટે તૈયાર રહેજો। તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી સંભાવના। 5 થી 10 એપ્રિલ સુધી ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। હીટવેવનો મોટો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। સાથે જ પવનની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 થી લઈને 42 ની રેન્જમાં જોવા મળી રહ્યો છે। આગામી એટલે કે રવિવારથી લઈને બુધવાર એટલે કે 10 તારીખ સુધીમાં તાપમાનનો પારો 42 થી લઈને 45 ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં હીટવેવનો માહોલ સર્જાઈ શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે। સાથે જ મિત્રો 10 એપ્રિલ બાદથી તાપમાનમાં આંશિક એટલે સામાન્ય ઘટાડો જોવા મળશે। હાલ લોકો આકરા તાપ સાથે અસંખ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, તો હજુ પણ તાપમાન નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી નથી। આગામી રવિવારથી બુધવાર સુધીમાં અમુક સેન્ટરોની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં તાપમાનનો પારો 45 આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ગઈકાલના રોજમાં પણ તાપમાનનો પારો 42 તેમજ 43 આસપાસ પણ ભુજ, રાજકોટ, સુરત જેવા ભાગોની અંદર નોંધાયો હતો। જ્યારે મિત્રો આગામી દિવસમાં હજુ પણ આ સેન્ટરોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે એટલે કે 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના રહેલી છે। ઈડર, વડાલી, પાટણ, મહેસાણાના ભાગો, વડોદરા છે, અમદાવાદ, ગાંધીનગર તેમજ સુરત, ભરૂચ જેવા ભાગો, રાજકોટ, ભુજ, ભચાઉ, ગાંધીધામ, તેની સાથે મિત્રો જુનાગઢ અને અમરેલીમાં આ ભાગોની અંદર 43+ પણ તાપમાન આગામી દિવસની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી એટલે કે આવશે 5 તારીખથી લઈને 10 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે પવનની દિશા પશ્ચિમ અને ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનો ફૂંકાઈ શકે છે। 5 થી 10 એપ્રિલ દરમિયાન પવનની ઝડપ 12 થી લઈને 25 કિલોમીટરની ઝડપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। પવનની ઝડપમાં થોડો વધારો આગામી દિવસમાં જોવા મળશે, સાથે 10 તારીખ બાદ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અમુક દિવસો દરમિયાન એટલે કે 5 થી 10 તારીખમાં ઝટકાના પવન 30 કિલોમીટર કરતાં પણ વધુના મોટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ મિત્રો સાંજ દરમિયાન પવનનું જોર વધુ જોવા મળશે। આમ મોટાભાગે આગાહીના દિવસો દરમિયાન આકાશ સાવ ચોખ્ખું જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર નોર્મલ મહત્તમ તાપમાન એટલે કે બપોરનું તાપમાન 39-40 ડિગ્રી જોવા મળશે। બાકી મિત્રો તાપમાનની રેન્જ 40 થી લઈને 43 ની રહેવાની સંભાવના દેખાઈ રહી છે। આગામી એટલે કે આવતીકાલે 6 થી લઈને 9 એપ્રિલ દરમિયાન વધુ તાપમાન વધવાની સંભાવના છે, જેમાં તાપમાનની રેન્જ 42 થી લઈને 45 પણ જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ આ દિવસો દરમિયાન સાવધાન રહેજો। આ સાથે જ ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ પણ નોંધાય તેવું અનુમાન હાલ સૂચવી રહ્યા છે વેધર મોડલો, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતના હવામાનમાં હમણાં ફેરફાર આવે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે। વધુ વિગતો આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ।